સોના ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. કોઈએ કલ્પના પણ ના કરી હોય તે હદે રોજ આ કિંમતી ધાતુઓના ભાવ વધી રહ્યા છે, જેની અસર હવે ઘરાકી પર દેખાઈ રહી છે. સોના ચાંદીના ભાવમાં થયેલા ભડકાના કારણે દાગીનાની ઘરાકીમાં 50% સુધીનો ઘટાડો થયો હોવાનું શહેરના જ્વેલર્સ કહી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર અત્યારે જે ઘરાકી જોવા મળી રહી છે તેમાંથી મોટા ભાગની ઘરાકી એવા લોકોની છે જે હજી પણ ભાવ વધશે તેવું વિચારીને સોના ચાંદીની લગડીઓ અને દાગીના ખરીદીને રોકાણ કરી રહ્યા છે. તેમાં પણ શોર્ટ ટર્મ માટે નફો કમાવાની લાલચે રોકાણ કરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ લોકો સોનાના દાગીના ના છૂટકે અને લગ્ન જેવા પ્રસંગ માટે અનિવાર્ય હોય તો જ ખરીદી રહ્યા છે. તેના કારણે દાગીનાની ઘરાકીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લગ્ન માટે જૂના દાગીના તોડાવીને નવા બનાવડાવી રહ્યા છે. સામે લગ્ન આવતા હોય અને દાગીનાની ખરીદી કરવી પડે તેવી સ્થિતિમાં લોકો વચલો રસ્તો પણ કાઢી રહ્યા છે. શહેરના એક શોરૂમ સંચાલકના કહેવા પ્રમાણે જૂના દાગીનાને લોકો પોલિશ કરાવીને અથવા તો આ દાગીના ભંગાવીને તેમાંથી નવા દાગીના કરાવીને લગ્ન માટે ઉપયોગમાં લઈ રહ્યા છે, જેમાં તેમને મજૂરી ચાર્જ આપવાનો રહે છે. બેંકમાંથી લોન લઈને સોના ચાંદીની ખરીદી. શહેરના સોના ચાંદીના વેપારીઓના સંગઠન વડોદરા જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે અત્યારની ઘરાકીમાં 60% હિસ્સો રોકાણકારોનો છે. અમે એવા પણ ઘરાકો જોઈ રહ્યા છે જે તેજીનો લાભ લેવા માટે બેંકમાંથી લોન લઈને કે બીજી રીતે પૈસાનો જુગાડ કરીને સોનું ચાંદી ખરીદી રહ્યા છે. દાગીનાની ઘરાકીમાં 50% સુધીનો ઘટાડો નોંધાયો છે, પરંતુ આ પણ એક કામચલાઉ તબક્કો હોવાનો લાગે છે. લગ્ન માટેના દાગીનાની ખરીદી હજી થઈ રહી છે. અમે રોકાઈ જવાની સલાહ આપીએ છીએ, પણ સોના ચાંદીના માર્કેટનો અત્યારનો માહોલ ઘણા ઉતાર ચઢાવવાળો છે. એક જ્વેલરે કહ્યું હતું કે ભાવ વધારા પછી પણ લોકો ખરીદી માટે આવી રહ્યા છે. અત્યારે સોનું ચાંદી લેનારાઓને અમે તો સલાહ પણ આપીએ છીએ કે થોડી રાહ જુઓ, પણ ઘણા લોકો અમારી વાત માનવા માટે તૈયાર નથી.